તો પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે પાટણ જિલ્લાના રાધનપુરમાં આખલાનો આતંક, જ્યાં પાટણ જિલ્લાના રાધનપુરમાં આખલાનો આતંક સામે આવ્યો છે, ત્યારે વડપાસર પોલીસ ચોકીની સામે મચાવ્યો આતંક, જ્યાં એક મહિલા ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી, ત્યારે દુકાન ઉપર ચડી આખલાઓએ રીતસરનું તોફાન મચાવ્યું, જ્યાં દુકાનની અંદર ઘૂસીને તોડફોડ કરી, જ્યાં રખડતા ઢોર સામે કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં રખડતા શ્વાન બાદ હવે રખડતા જે આખલાઓનો આતંક સામે આવ્યો છે, ત્યારે આ ઘટના બની છે પાટણ જિલ્લાના રાધનપુરમાં, જ્યાં આખલાઓનો આતંક સામે આવ્યો છે, ત્યારે વડપાસર પોલીસ ચોકીની સામે આ આતંક મચાવ્યો છે, જ્યાં કહી શકાય એક મહિલા પણ આ આતંકમાં ઘાયલ થઈ છે, જ્યાં મહિલા ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, ત્યારે દુકાન ઉપર ચડી આખલાએ રીતસરનું તોફાન મચાવ્યું હતું, જ્યાં દુકાનની અંદર ઘૂસીને તોડફોડ કરી હતી, ત્યારે રખડતા ઢોરો સામે આખરે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં દુકાન ઉપર એક્ઝેક્ટ આખલો ચડી ગયો છે, અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક દુકાનના, જ્યાં દુકાનમાં અંદર આખલા જઈને તોડફોડ મચાવી હતી, ત્યારે આખલાનો આતંક સામે આવ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરમાં, ત્યારે આખરે ક્યારે આ રખડતા આખલા ઉપર પાલિકા દ્વારા કંટ્રોલ રાખવામાં આવશે તે પણ જોવું રહ્યું, ત્યારે હાલ તો લોકોમાં કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો છે।